જય ગુરુદત્ત, હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું. પ્રિય દર્શકો, આપ સૌને નવા વર્ષ 2024ની હાર્दिक शुभकामनाओं. साथियों, वक्त की एक आदत होती है, जैसा भी हो गुजर जाता है. વર્ષ 2023 તેના સંધ્યાકાળ તરફ ગમન કરી રહ્યું છે. તો આપણા જીવનમાં વર્ષ 2024 નવી અપેક્ષાઓની સાથે આગમન કરી રહ્યું છે. મારા વહાલા સિંહ રાશિના મિત્રો, આજનો આ વિડીયો થોડો વિશાળ થશે, કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં સિંહ રાશિના જાતકો અને જાતિકાઓ માટે આખા વર્ષનું ફળકથન આપવા જઈ રહ્યો છું અને ઓછામાં ઓછી તમારા વિશે 20થી પણ વધુ ભવિષ્યવાણી કરીશ. હવે આ બધી જ ભવિષ્યવાણી તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે, કારણ કે વર્તમાનના ગ્રહોની સાથે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોનું પણ તેટલું જ મહત્વ હોય છે. દર્શક મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે વર્ષ 2024માં અધિકાંશ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને મોટે ભાગે બધા જ ગ્રહો શુભ ફળ દેશે. હવે જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી છે તો અહીં કહેલી બધી જ ભવિષ્યવાણી 100% તમને લાગુ પડશે. પરંતુ જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી છે અથવા વિપરીત છે તો ગોચર ગ્રહોના શુભ પરિણામ સામાન્ય રહેશે. ચાલો હવે જાજો સમય ન બગાડતા મુખ્ય વિષય વિશે વાત કરીએ કે વર્ષ 2024 સિંહ રાશિના લોકોના જીવનમાં શું શું પરિવર્તનો લઈને આવ્યું છે. જો તમારી નામ રાશિ સિંહ છે અથવા તમારું જન્મ લગ્ન સિંહ છે તો આ સંપૂર્ણ માહિતી તમારા માટે છે. પ્રિય દર્શકો, ખૂબ જ ખુશીની વાત છે કે વર્ષ 2024માં ગ્રહોની સ્થિતિ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ સારું ફળ આપનારી રહેશે. પ્રિય દર્શકો, જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ 4 ગ્રહોની સ્થિતિ વધારે મહત્વની હોય છે, જે ગ્રહો છે ગુરુ, શનિ, રાહુ અને કેતુ. મુખ્યત્વે આ 4 ગ્રહો પરથી જ વર્ષફળની ભવિષ્યવાણી થાય છે, કેમ કે ઉપરોક્ત 4 ગ્રહો લાંબા સમયે રાશિ બદલાવે છે. બાકી અન્ય ગ્રહો જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર, આ 5 ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરી લે છે. વર્ષ 2024ની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી સૂર્ય બીજા સ્થાનમાં ધન રાશિમાં બિરાજમાન રહેશે, તેમજ દેવગુરુ બૃહસ્પતિ ભાગ્ય સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત રહેશે. વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ 7મા સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. 8મા ભાવમાં મીન રાશિમાં રાહુ અને બીજા સ્થાનમાં કન્યા રાશિમાં કેતુની ઉપસ્થિતિ રહેશે. દર્શક મિત્રો, વર્ષ 2024માં ગોચરીય ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સારા સંકેતો આપી રહી છે. અહીં એક વાત તો ચોક્કસ છે કે આ વર્ષ દરમિયાન તમે નવી દિશામાં પ્રગતિ તરફ આગળ વધશો. ઘણા જ સમયથી તમારી પ્રગતિમાં જે અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થશે, જેથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. અને આ વાતમાં કોઈ સંદેહ નથી કે આ વર્ષ તમારા માટે યાદગાર બનવા જઈ રહ્યું છે. ચાલો આગળ વધતા વાત કરીએ કે વર્ષ 2024માં કેવો રહેશે તમારો અભ્યાસ, નોકરી, વ્યવસાય, નાણાકીય લાભ, પ્રેમ સંબંધ, પારિવારિક જીવન, સંતાન યોગ, વિદેશ યાત્રા, લગ્ન યોગ અને લગ્ન જીવન. પ્રિય દર્શકો, આ વર્ષે તમારી ગોચર કુંડળીમાં શનિ મહારાજની સ્થિતિ ખૂબ જ શુભ રહેશે. 7મા સ્થાનમાં બેઠેલા શનિ મહારાજ શશ મહાપુરુષ યોગનું સર્જન કરી રહ્યા છે, જેથી આ વર્ષે તમારા જીવનમાં અને તમારા કાર્યક્ષેત્રમાં સ્થિરતા જોવા મળશે. પાછલા ઘણા સમયથી તમારા જીવનમાં અને તમારા કાર્યક્ષેત્રમાં અસ્થિરતાને લીધે જે તકલીફો થઈ હતી તે હવે દૂર થશે. વર્ષ 2024માં શનિ મહારાજની સ્થિતિ મહદઅંશે આપને લાભદાયક રહેશે. પરંતુ અહીં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે શનિ મહારાજની ચાલ થોડી ધીમી હશે, જેથી તમારે તમારા કાર્યની ગતિને વધારવી પડશે. આ વર્ષ દરમિયાન સિંહ રાશિના જે લોકો આયરન, કેમિકલ, પેટ્રોલિયમ, ઓઇલ, બિલ્ડિંગ મટીરિયલ, કન્સ્ટ્રક્શન, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, માઇનિંગ, પ્રોપર્ટી લે વેચ અને મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહ્યા છે તે લોકોને આ વર્ષે વિશેષ લાભ મળશે. વર્ષ 2024માં સિંહ રાશિના લોકો પોતાના બિઝનેસને આગળ લઈ જવામાં સફળ થશે. અહીં તમારે એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે તમારા કાર્યક્ષેત્રમાં જરા પણ આળસ
કે લાપરવાહી નહીં ચાલે. તમારે પૂરી મહેનતથી તમારા કાર્યને સમર્પિત થઈ અને આગળ વધવાનું છે. વર્ષ 2024ના સમયાંતરાલમાં તમારી ગોચર કુંડળીમાં બિરાજમાન દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે, જેથી સિંહ રાશિના લોકોને પોતાનો બિઝનેસ પ્રારંભ કરવાનો અવસર પ્રાપ્ત થશે. તમે પોતાની નવી દુકાન અથવા ફેક્ટરી શરૂ કરવી છે તો તે કરી શકશો. આ વર્ષે તમે જોયેલા સ્વપ્ન સાકાર થશે. તમે ભાડાની જગ્યામાં કોઈ વ્યાપાર કરી રહ્યા છો અથવા બિઝનેસ કરી રહ્યા છો તો હવે તે ભાડાની જગ્યા તમને ખરીદવાનો અવસર પ્રાપ્ત થશે, અથવા પહેલેથી જ તમે વ્યવસાય અથવા કારોબાર પોતાની જગ્યામાં કરી રહ્યા છો તો ત્યાં નવીનીકરણ થશે અને કાર્યક્ષેત્રની જગ્યામાં વિકાસ થશે. તમારી ગોચર કુંડળીમાં વર્ષના પ્રારંભથી 5 મહિના સુધી એટલે કે 30 મે સુધી દેવગુરુ બૃહસ્પતિ ભાગ્યસ્થાનમાં બેસી અને તમારા ભાગ્યને મજબૂત કરશે, જેથી તમે પરાક્રમ અને સાહસથી આગળ વધશો. આ વર્ષે તમારી કાર્યપ્રણાલીમાં વૃદ્ધિ થશે. નવા વિચારોની સાથે કંઈક નવું કરવાની તકો મળશે. સિંહ રાશિના જે લોકો મેનેજમેન્ટનું કાર્ય કરી રહ્યા છે, ફાર્માસ્યુટિકલ કંપની સાથે જોડાયેલા છે, દૂરસંચાર વિભાગ સાથે જોડાયેલા છે, એવા પણ સિંહ રાશિના લોકો કે જે સર્વિસ પ્રોવાઈડર છે, ફ્રીલાન્સર છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તે લોકોને ધન કમાવાના નવા માર્ગો મળશે. તમે જે મહેનત વર્ષોથી કરી રહ્યા છો તે મહેનતનું ફળ હવે તમને આ વર્ષે મળશે. સિંહ રાશિના લોકોએ આ વર્ષ દરમિયાન અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. તેમાં પણ ખાસ કરીને ધ્યાન રાખવું કે કારણ વગરની ખોટી મુસાફરી ન થાય, તેમજ નકામી જગ્યાએ ધન ફસાઈ જવું, ખર્ચા વધવા અને ધ્યાન નહીં રાખો તો કર્જમાં પણ વધારો થઈ શકે છે. એટલા માટે પૈસાનો નિવેશ કરતી વખતે અથવા પૈસા વાપરતી વખતે પૂરતી કાળજી રાખવી. તમારે તમારા દરેક કાર્યોને તમારી દેખરેખમાં રાખી કાનૂની મર્યાદાઓને ધ્યાનમાં લઈ અને આગળ ચાલવાનું છે. 31 મે પછી તમારી ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ થોડી વિપરીત ચાલશે. તેથી સિંહ રાશિના જે લોકો કોઈની સાથે વ્યવસાયમાં ભાગીદારીથી જોડાયેલા છે તે લોકોએ હિસાબ કિતાબના મામલામાં પારદર્શિતા રાખવી, નહીંતર તમારી ભાગીદારી છૂટી પણ થઈ શકે છે. વીતેલા વર્ષ કરતાં વર્તમાન સમયમાં ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સારી છે, જેથી તમે રચનાત્મક પ્રણાલીથી તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધી શકશો. હા, અહીં તમારે એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે કોઈ તમને કદાચ લાલચ આપે તો એ લાલચમાં ફસાયા વગર તમે મહેનતથી આગળ વધશો અને ઈમાનદારીથી કામ કરશો તો ચોક્કસપણે તમારી જીત થશે. સામાન્ય રીતે વ્યાપાર અને કારોબારના દૃષ્ટિકોણથી વર્ષ 2024 સિંહ રાશિના લોકો માટે ખૂબ જ સારું છે, પરંતુ આ વર્ષને વધારે સારું બનાવવા માટે તમારે જ સાબિત કરવું પડશે. વર્ષ 2024ના મધ્ય ભાગથી દેવગુરુ બૃહસ્પતિ ભાગ્યસ્થાનમાં હોવાથી સિંહ રાશિના જે લોકો શેરબજારનું કામ કરી રહ્યા છે, જમીન લેવેચનું કામ કરી રહ્યા છે, તેમજ સિંહ રાશિના એવા પણ લોકો કે જે ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, મીડિયા કર્મી છે, ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે, કોરિયોગ્રાફર છે અને ખેતીવાડીના કામથી જોડાયેલા છે, તે લોકો માટે ધન કમાવવાના નવા રસ્તાઓ ખુલશે. ચાલો હવે વાત કરીએ નોકરી અને કરિયર વિશે. દર્શક મિત્રો, વર્ષ 2024ના પ્રારંભથી શનિ મહારાજ સપ્તમ સ્થાનમાં બેસી અને શશ મહાપુરુષ યોગનું નિર્માણ કરી રહ્યા છે. અહીં બેઠેલા શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ તમારા ભાગ્ય સ્થાન પર રહેશે, જેથી આ વર્ષ દરમિયાન તમે પુરુષાર્થથી તમારા ભાગ્યને મજબૂત કરી શકશો. સાથે સાથે ભાગ્ય સ્થાનમાં બેઠેલા દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી સિંહ રાશિના લોકોને સરકારી નોકરી મળવી અથવા પ્રાઇવેટ સેક્ટરમાં સારી જોબ પણ મળી શકે છે. તેમજ સિંહ રાશિના જે લોકો પહેલેથી જ નોકરી કરી રહ્યા છે તેમને સ્થાન પરિવર્તનની સાથે પ્રમોશન પણ મળી શકે છે. વર્ષ 2024માં શુક્ર ગ્રહની સ્થિતિ પણ અધિકતમ સારી રહેશે, જેથી સિંહ રાશિના જે લોકો કોસ્મેટિક, ગિફ્ટ આઇટમ, હેન્ડીક્રાફ્ટ, રેસ્ટોરન્ટ, ટુરિઝમ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા છે તે લોકોને મોટો લાભ થશે. તમે જે મહેનત વર્ષોથી કરી રહ્યા છો તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે. આ વર્ષ દરમિયાન સિંહ રાશિના લોકોને એક બીજો પણ લાભ મળશે. સિંહ રાશિના જે લોકો નોકરી કરી રહ્યા હતા અને સાથે સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો અવસર પ્રાપ્ત થશે. ખાસ કરીને સિંહ રાશિના લોકોએ પોતાના ક્રોધ પર કાબૂ રાખવાનો છે,
નહીંતર તમારી કેટલીક મહેનત ઉપર પાણી ફરી વળશે. તમારા ક્રોધના કારણે તમારા કાર્યક્ષેત્ર પર શત્રુઓનો વધારો થશે. તેમજ તમારી ગોચર કુંડળીના અષ્ટમ ભાવમાં રાહુની સ્થિતિ હોવાથી તમારે અજ્ઞાત ભયથી બચવાનું છે. આ વર્ષ દરમિયાન એવું પણ થશે કે તમે નોકરી કરી રહ્યા છો ત્યાં તમને કારણ વગરનો ભય જોવા મળશે. તમને એવા વિચારો આવશે કે મને કોઈ નોકરી ઉપરથી કાઢી મૂકશે, મારાથી કંઈ ભૂલ તો નહીં થાય ને, મારું પ્રમોશન થશે કે નહીં. આવા અજ્ઞાત વિચારોથી, અજ્ઞાત ભયથી આપે બચીને રહેવાનું છે. વર્ષ 2024ના પ્રારંભમાં તમારી રાશિના સ્વામી સૂર્ય ધનભાવમાં બિરાજમાન રહેશે, જેથી આખું વર્ષ તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવાનો છે. જેટલું ઓછું બોલશો અને કામ વધુ કરશો એટલો જ ફાયદો વધારે થશે. સિંહ રાશિના જે લોકો સેલ્સ, પરચેસ, માર્કેટિંગ અને ટ્રાવેલિંગના બિઝનેસ સાથે જોડાયેલા છે તે લોકો માટે આ વર્ષ હાર્ડવર્કવાળું રહેશે. તેમજ સિંહ રાશિના જે લોકો શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે એક નવા સમયની શરૂઆત થશે. શિક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને જે પાછલા સમયમાં કષ્ટો સહન કરવા પડ્યા છે તે બધા જ કષ્ટો દૂર થશે અને તમે એક નવા વિચારની સાથે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધશો. ચાલો હવે વાત કરીએ પારિવારિક જીવન, સામાજિક જીવન અને પ્રેમ સંબંધ વિશે. આ વર્ષ દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેવાની છે, જેથી તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. તમે જોયેલું સ્વપ્ન સાકાર થશે. તમે નવું ઘર લેવા માટે વિચારી રહ્યા હતા, નવું વાહન લેવા માટે વિચારી રહ્યા હતા, અથવા બિઝનેસની શરૂઆત કરવા માટે કોઈ જગ્યાની શોધ કરી રહ્યા હતા, તો આ વર્ષ દરમિયાન તે બધી જ વસ્તુ સંભવ બનશે. 31 મે પછી દેવગુરુ બૃહસ્પતિ તમારી ગોચર કુંડળીમાં 10મા સ્થાનમાં બેસી અને ઉત્તમ યોગોનું સર્જન કરશે, જેથી સિંહ રાશિના જે લોકો અપરિણિત છે તેમના માટે વિવાહના યોગ બનશે. તેમજ તમે વિવાહિત છો અને સંતાન પ્રાપ્તિની પ્રતીક્ષામાં છો તો તે પ્રતીક્ષા હવે પૂર્ણ થશે. તમારા ઘર પરિવારમાં નવા સદસ્યનો વધારો થશે. તેમજ આ વર્ષ દરમિયાન તમને તમારા પરિવારજનોની સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થશે, જેથી પરિવારના સદસ્યો સાથે તમારી નિકટતા વધશે. વર્ષ 2024ના પ્રારંભથી લઈ અને 30 મે સુધીના સમયાંતરાલમાં તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો અને તેને જીવનસાથી બનાવવા માંગો છો તો તે નિર્ણય કરી શકો છો. આ વર્ષ દરમિયાન તમારા દાંપત્ય જીવનમાં અને પ્રેમ સંબંધમાં પ્રેમ તથા સ્નેહની વૃદ્ધિ થશે. સકારાત્મક દ્રષ્ટિકોણથી પ્રેમમાં જીત હાંસિલ કરશો. ખાસ કરીને સિંહ રાશિના જાતકોએ 29 જૂન 2024થી 15 નવેમ્બર 2024 સુધી ધ્યાન રાખવાનું છે કે કોઈના આકર્ષણમાં આવી અને તેના પ્રેમ જાળમાં ફસાવવું નહીં. ખૂબ જ વિચારી અને પ્રેમ સંબંધમાં આગળ વધવું. તેમજ તમે વિવાહિત છો તો બહારની વ્યક્તિના કારણે તમારા દાંપત્ય જીવનમાં કલેશ ન થાય તે બાબતનું ધ્યાન રાખશો. એકંદરે વર્ષ 2024 તમારા સામાજિક જીવન માટે, પારિવારિક જીવન માટે અને પ્રેમ સંબંધ માટે ઘણું જ સારું રહેશે. ચાલો હવે વાત કરીએ કે સિંહ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે વર્ષ 2024 કેવું રહેશે. સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2024ના પ્રારંભથી લઈ અને 29 જૂન સુધીનો સમય ઘણો જ સારો રહેશે. પરંતુ 29 જૂન પછી શનિદેવ વક્રી અવસ્થામાં રહેશે, જેથી અભ્યાસ ક્ષેત્રમાં થોડી વિષમ પરિસ્થિતિ જોવા મળશે. વિદ્યાભ્યાસમાં તમે જે પ્રમાણે મહેનત કરશો તે પ્રમાણે તમને ફળ મળશે. અભ્યાસમાં તમે જરા પણ આળસ કે લાપરવાહી રાખી તો પરિણામ ન્યૂનતમ આવશે. એટલા માટે પૂરા મનથી અભ્યાસ ક્ષેત્રમાં આગળ વધશો. સિંહ રાશિના જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ લાઇન, ટેકનોલોજી અને વકાલતનો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ શાનદાર રહેશે. તેમજ સિંહ રાશિના અમુક વિદ્યાર્થી મિત્રો હાયર એજ્યુકેશન માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તો તમારું સ્વપ્ન હવે સાકાર થશે. તેમજ 10 માર્ચથી લઈ 10 મે સુધી મંગળની સ્થિતિ ઘણી જ સારી રહેશે, જેથી સિંહ રાશિના જે લોકો અભ્યાસની સાથે સાથે અન્ય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ રહ્યા છે, જેમ કે ખેલ જગત, સંગીત ક્ષેત્ર અથવા અભ્યાસની સાથે કોઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છો તો તેમાં તમને આગળ વધવાનો ચાન્સ અવશ્ય મળશે.
ખાસ કરીને સિંહ રાશિના વિદ્યાર્થી મિત્રોએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારી ગોચર કુંડળીમાં 8મા સ્થાનમાં રાહુ હોવાથી વર્ષના મધ્ય ભાગ પછી તમારે ભટકાવનો સામનો કરવો પડશે. તમારા અભ્યાસ ક્ષેત્રમાં ભ્રાંતિઓ ઉત્પન્ન થશે. ખરાબ સંગતને કારણે તમારા અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે બાબતનું ધ્યાન રાખવાનું છે. સિંહ રાશિના જે વિદ્યાર્થી મિત્રો ખેલ જગત, આઈટી વિભાગ, કમ્પ્યુટર સાયન્સ તેમજ ટેકનોલોજીના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આગળ વધવાના નવા રસ્તાઓ ખુલશે. એક વાત તો નિશ્ચિત છે કે સિંહ રાશિના વિદ્યાર્થી મિત્રોને વર્ષ 2024માં ભાગ્યનો સાથ અવશ્ય મળશે. બસ તમારે સાચી દિશામાં મહેનતથી આગળ વધવાનું છે. ચાલો હવે વાત કરીએ આરોગ્ય, સુખ અને યાત્રાઓ વિશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ 2024 તમારા માટે મધ્યમ રહેશે. ખાસ કરીને આ વર્ષ દરમિયાન તમારે ભોજન ઉપર નિયંત્રણ રાખવાનું છે. તેમજ બાહ્ય પદાર્થોને ખાવાથી આરોગ્ય બગડશે. તેમજ આંખને લગતો રોગ અથવા હાડકાઓનો દુખાવો પણ થઈ શકે છે. તેમજ 7મા સ્થાનમાં બેઠેલા શનિદેવ 6ઠ્ઠા ભાવ સાથે દ્વિદ્વાદશ દોષ કરી રહ્યા છે. એટલા માટે 29 જૂન 2024થી 15 નવેમ્બર 2024 સુધી તમને પેટ, લીવર, કિડનીની બીમારી થઈ શકે છે. અતઃ સાવધાની રાખજો. તમે જો ખરાબ આદતોને પાડી રાખી છે તો તેમાંથી મુક્ત થજો, અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છો તો તેમાંથી તમે છુટકારો મેળવજો, નહીતર પરિણામ ખૂબ જ ખરાબ આવશે. 29 જૂન 2024થી શનિ મહારાજ વક્રી અવસ્થામાં રહેશે, જેથી તમારે ઘાત, ચોટ અને દુર્ઘટનાથી સાવધાની રાખવાની છે. આ સમય દરમિયાન શસ્ત્રઘાતના યોગ બને છે, જેથી તમારે લડાઈ અને ઝઘડાઓથી દૂર રહેવાનું છે. વર્ષ 2024માં યાત્રાના યોગ સામાન્ય રહેશે. ખાસ કરીને વ્યવસાયને લઈ અથવા તો તમારા કામને લઈ અને યાત્રાઓ થશે અને અધિકતમ યાત્રાઓ સુખદ રહેશે. એકંદરે વર્ષ 2024 સિંહ રાશિના લોકો માટે સારી તકોવાળું રહેશે. દર્શક મિત્રો, આજ માટે બસ આટલું જ. જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું. અને હા, આ વિડીયોને લાઈક કરશો અને બને તેટલો શેર કરજો, જેથી સિંહ રાશિના લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે. આપ સૌનું મંગળ થાય તેવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ સાથે જોડાઓ, કારણ કે એક સાચી સલાહ તમારું ભાગ્ય બદલી શકે છે. એટલે આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી અને તમે તમારા જીવનમાં આગળ વધશો. જય ગુરુદત્ત.